દીવમાં જિલ્લા પંચાયત અને 2 ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં અપક્ષ તરફથી સરપંચ અને જિલ્લા પંચાયતની એક સીટ માટે ફોર્મ ભરાયા. દીવમાં જિલ્લા પંચાયત અને 2 ગ્રામ પંચાયત ઝોલાવાડી અને બુચરવાડા પંચાયતનું ઇલેક્શન 5 નવેમ્બરે છે, જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર છે. ઇલેક્શનમાં શ્રી રાજેન્દ્ર ડાયા અને રાજીબેન ધર્મેન્દ્રએ ઝોલાવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ માટે અને જિલ્લા પંચાયતની એક સીટ માટે ફોર્મ ભરેલ છે. એક સમય માટે એવી વાત હતી કે દરેક બેઠક અને બંને સરપંચો બિનહરીફ થશે, પરંતુ આ અપક્ષ તરફથી ફોર્મ ભરાતા અને અપક્ષ ઉમેદવાર પણ ઇલેક્શન લડવા માંગતો હોય, જેથી ભાજપ માટે કપડા ચડાણ રહેશે, કેમ કે દીવમાં ભાજપનું નેતૃત્વ એટલું સક્ષમ નથી કે ઇલેક્શન જીતી શકે. તમારું નામ? મારું નામ રાજેન્દ્ર ડાયા. તમે કયા એરિયામાં રહો છો? જો ડાંગાવાડી જોડાડી પંચાયત. તમે અત્યારે દીવમાં ઇલેક્શન છે, તો તમે ફોર્મ ભર્યા છે? હા, ઇલેક્શન ફોર્મ મેં ભરેલું છે. એક જોલાવાડી પંચાયતમાં સરપંચમાં ભરેલું છે અને જોલાવાડી પંચાયતમાં ડિસ્ટ્રિક્ટ પંચાયતમાં ભરેલું છે. કયા પાર્ટીમાંથી ભરેલું છે? અપક્ષમાં મેં ઉભો. તો આ ભરવાનું કારણ શું? ભરવાનું કારણ એવું છે કે જે ભાજપના જે કાર્યકરો છે એ લોકોના ઘર બાર જમીન જગતનું નુકસાન થાય, પ્રોડફાટ થાય, ભાગફેર થાય, એને જેને કહેવા જાય ને પૂછવા જાય તો એ લોકો અમને એમ જ કહે છે કે ભાઈ આ અમારી પાર્ટી અમને છૂપ રાખવાનું કીધેલું છે, અમને કોઈ જાતનો હોદ્દો નથી આપેલો છે, અમારી પાસે કોઈ ચાર્જ નથી, કોઈ પાવર નથી. એટલે લોકો નારાજ થઈ ગયા અને લોકો નારાજથી કંટાળીને પાર્ટી બદલાવાની ચાલુ કરી દે. ત્યારે ભાજપનો શક્યતા ઓછી છે કે એને કોઈ વોટ આપે. તો તમે ઇલેક્શનમાં હજી ઉભા રહ્યા છો અને કદાચ જીતવા માંગશો, તો તમારો ઉદ્દેશ શું છે? અમારો ઉદ્દેશ એવો છે કે અમે લોકોને સાથે રહેશું, લઈને ફરશું ને કઈ બી સમસ્યા હશે નાની મોટી તો એના અમે કલેક્ટર પાસે જઈશું, MP પાસે જઈશું, અમે એડમિનિસ્ટ્રેટર જાશું અને એવોથી નહીં અમને જવાબ મળશે ને કરી લેશું તો અમે ઉપર સુધી દિલ્હી સુધી અમે લડશું. 17 તારીખ લાસ્ટ છે ફોર્મ ભરવાની, તો તમને કોઈ પ્રેશર આવે કે ભાઈ તમે ફોર્મ ખેંચી લ્યો, તો તમારું શું સ્ટેન્ડ રહેશે? ને મારું સ્ટેન્ડ એવું રહેશે કે હું ફોર્મ તો નહીં ખેંચું, હું ઇલેક્શન કરાવીશ ને ઇલેક્શન લડીશ. ઇલેક્શન લડવા માટે જ મેં ફોર્મ ભરેલા છે. ને અમારા જે ઉમેદવાર ને અમારા જે કાર્યકરો છે લોકોના ગામ વિશેના, એ લોકોને ઈચ્છા છે કે ભાઈ તમે એક વ્યક્તિ એવા છે કે કોઈકની સાથે જાઓ, બોલો ને તમે કંઈ ને કંઈ થોડું ઘણું અમે સહાર સહકાર આપો. પબ્લિક તમને મત આપશે? પબ્લિક અમને બહુ સહાય, પબ્લિક અમને વધારે મત આપશે ને અમને પબ્લિકને કહેવાથી જ અમે ઇલેક્શન લડવા નીકળ્યા છે.